સોશિયલ મીડિયા કિંગ ખજૂરભાઈ સુરતની મુલાકાતે સેવાકીય કાર્યોને લઈ લાખોનું ફેન ફોલોવિંગ લોકોને રહેવા માટે મકાનો બનાવી આપે છે. ખજૂરભાઈ અત્યાર સુધી 290 પરિવારોને મકાનો બનાવી આપ્યા છે. સુરતના સિંગરપુર ખાતે આવતા લોકો ઉમટી પડ્યા. ગુજરાતનો એક જાણીતો ચહેરો અને દુખિયારોના બેલી એવા ખજૂરભાઈ આજે સુરત ખાતે પહોંચ્યા છે. ખાસ કરીને જેબી ગ્રુપ દ્વારા સિલ્વરસ્ટોન ખાતે તેઓ પધાર્યા છે. શુભ મુહૂર્ત પ્રસંગે તેઓની હાજરી જોવા મળી રહી છે. ત્યારે આપણે સીધી વાત કરવા જઈ રહ્યા છીએ. ખજૂરભાઈ આજે સુરતના મહેમાન બન્યા છે. પહેલા તો કેટીવી ન્યૂઝના જેટલા પણ સબસ્ક્રાઇબર કહી શકો, વ્યુઅર્સ કહી શકો, શ્રોતા કહી શકો, તમામને મારા જય માતાજી. આજે ખાસ સુરતના આંગણે આવ્યો છું. સુરતમાં હંમેશા જ્યારે આવું છું, મારો જન્મ સુરતમાં છે એટલે હંમેશા સુરતે પ્રેમ આપ્યો છે. ને આજે ખાસ જે બી ટ્રેડિંગ છે, જે બી રોજગાર છે, જે બી ઇવેન્ટ છે, જેના આ સરસ મજાના કાર્યક્રમમાં આવ્યો છું. અમારા ભાઈઓ જેટલા પણ છે ખૂબ મહેનત કરી રહ્યા છે અને ખાસ તો સુરત માટે, ગુજરાત માટે રાત દિવસે દોડે છે. અને આવનારા ટાઈમમાં એમની જે બી ગ્રુપ્સની ઇવેન્ટ્સો છે, રોજગાર છે, જે બી ટ્રેડિંગ છે, બસ આવી રીતના ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે એવી મારી ટીમ વતી અને મારા વતી હું પ્રાર્થના કરીશ. સિલ્વરસ્ટોનમાં આવેલી ઓફિસ જેબી ગ્રુપની જેબી ઇવેન્ટ, જેબી રોજગાર અને જેબી ટ્રેડિંગના આજે શુભ મુહૂર્ત પ્રસંગે તેઓ પહોંચ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં એટલા છવાયા છે, એક વિડીયો લોકો એમને ફોલો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ગામડે ગામડે પહોંચ્યા છે, ગરીબોના મકાન બનાવ્યા છે, તેઓએ જાતે મદદ કરી છે. ત્યારે એક ભગવાનનું સ્વરૂપ કહી શકાય એવા ખજૂરભાઈ અત્યારે આપણી પાસે ઉપસ્થિત છે. શું કહી રહ્યા છો આપના જે ફોલોઅર્સ? બસ મારા ફોલોઅર્સને એ જ કહીશ કે અત્યારે જે જમાનો છે સોશિયલ મીડિયાનો છે, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરો, સારા રસ્તે ચડો. અને ખાસ જેટલા પણ મારા યુવાનો છે તમામ લોકોને કહીશ કે સારા કાર્યો કરો. ઇન્સ્ટાગ્રામની અંદર સારી રીલ્સો બનાવો, સેવાના વિડીયોઝ બનાવો. તમે કદાચ ઘણા લોકો એવું વિચારતા હોય કે વિડીયો બનાવીને દેખાડો કરોમાં આ તે, તો ઘણીવાર કેવું હોય છે કે પાત્ર શું છે એના પર આધાર રાખે છે. તમે કદાચ એક રોટલી લઈને કોઈ ગરીબ સાથે ફોટો પડાવો છો તો એ વ્યાજબી ન કહેવાય. તમે 2-5 રૂપિયાની વસ્તુ કે 400-500 રૂપિયાની વસ્તુ લઈને ગરીબ સાથે ફોટો પડાવો છો તો એ વ્યાજબી ન કહેવાય. પણ 10,000 થી ઉપરની કોઈ પણ વસ્તુ હોય છે કે કોઈ એના લાયકની વસ્તુ હોય છે, ગરીબના લાયકની વસ્તુ હોય છે, એવી વસ્તુ લોકો સુધી પહોંચાડો. એના વિડીયોઝ લોકો સુધી પહોંચાડો. લોકો તમારા વિડીયો જોઈ ઇન્સ્પાયર થશે અને તમારા કાર્યો જોઈને લોકો આગળ વધીને એવા સારા કાર્યો કરે. એવા જેટલા પણ મારા નવયુવાનો છે એને હું પ્રાર્થના કરું છું. ખજૂરભાઈ, ડિજિટલ યુગમાં ક્યાંક ને ક્યાંક આપના વિડીયો મદદ કરતા વિડીયો લોકો એટલા ફોલો કરી રહ્યા છે અને આપને લોકો એક ભગવાનનું સ્વરૂપ માને છે. આપ મદદગાર બની રહ્યા છો ગરીબોના દુખિયારો. બસ એ જ મદદ કરું છું. અત્યાર સુધીમાં 290 ઘર બનાવ્યા છે. રાત દિવસ મહેનત ચાલુ છે. ઘણા લોકો મને પૂછતા કે આટલા જલ્દી ઘર તમે કઈ રીતના બનાવો છો? તો ઘરે હું જાતો નથી અને જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિઓના હું ઘર બનાવું છું, એનું ઘર પૂરું નથી થતું ત્યાં સુધી ત્યાં જ રહું છું. 24 કલાક કામ કરીએ છીએ અને બધી વસ્તુનું ટોટલી ધ્યાન રાખીએ છીએ. પાણી છાંટવાથી લઈ સ્લેબ ભરવા સુધીની તમામ વસ્તુઓમાં હું હાજર રહેવાનો આગ્રહ રાખું છું અને એવી રીતના લોકોના ઘર ઊભા થાય છે. બસ આવી રીતના તમે પણ સપોર્ટ કરતા રહેજો. જેટલા પણ ગુજરાતીઓ છો આમની ચેનલને જોજો અને સારી ન્યૂઝો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, તમને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાસ કરીને કેટલાક એવા વિડીયો છે, ભાવુક વિડીયો. એક વૃદ્ધ માતા હોય છે, રડી રહી છે, એમને આપ સપોર્ટ કરી રહ્યા છો, દિલાસો આપી રહ્યા છો. આવા દ્રશ્યો જોઈને ક્યાંક ને ક્યાંક આંખમાંથી આંસુ આવે. સ્વાભાવિક આપણે ગુજરાતી છીએ એટલે લાગણીશીલ આપણે હોઈએ જ. એટલે બસ ગુજરાતીઓ લાગણીશીલ હોય છે એટલે હું પણ ઘણી વખત રડી પડું છું. લોકોના પ્રશ્નો સમજવાની કોશિશ કરું છું, એમના પ્રશ્નોનો હલ કરવાની કોશિશ કરું છું. તો બસ આવી રીતના આમની ચેનલને સપોર્ટ કરતા રહેજો. K9 ન્યૂઝના જેટલા પણ વ્યુઅર્સ છે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ત્યારે આ હતા ખજૂરભાઈ, આપણે જેબી ગ્રુપના જે માલિક છે તેમની સાથે વાત કરી. જી, આપનું નામ? કેટીવી ગ્રુપ, તમે જે આ લાઈવ કરો છો એની માટે ખૂબ ખૂબ આભાર. અમારું ગ્રાન્ડ ઓપનિંગ. ખજૂરભાઈ ખરેખર ભગવાનનું સ્વરૂપ જ છે અને મારા અમારી ઓફિસે એમના પગલાં પડ્યા એટલે હવે કહી નહીં શકાય એ રીતે અમે આનંદિત છીએ. બરાબર. અને ટૂંકમાં કહું તો ઇન શોર્ટ, નીતિનભાઈ, ઘણા બધા મારા સગાવાલા મિત્રો મને કે ખજૂરભાઈ ફી શું લીધી? મેં એમને ચોખ્ખું કહી દીધું કે ખજૂરભાઈ ફી નથી લીધી,
જે કંઈ પણ અમે આપ્યું છે એ સેવાકીયમાં દાન સ્વરૂપે અમે આપેલું છે. એમણે 1 રૂપિયો એમના કે કોઈ એમના ટીમ મેમ્બરમાં એકાઉન્ટમાં નથી, તો ડાયરેક્ટ જે તે સિમેન્ટ કે લોખંડના જે કોઈ હાર્ડવેર રિલેટેડ છે એમના એકાઉન્ટમાં જ પે થયા છે. અને મારા રૂપિયા આપેલા છે એ સેવામાં વપરાય છે. મહેસાણા અંબાસરના ગામના 4 મકાન જે ગયા રવિવારે લીઝ આવેલી એમાં એ વપરાણા છે, બરાબર, ને સેવામાં વપરાય છે. એનો અમને ઘણો આનંદ છે. અને સાહેબ તમને એટલું કહી દઉં કે કદાચ તમે એનાથી 4 ગણું બી કીધું હોત ને, 1 વીકની અંદર કહું નહીં, તમે જે સેવામાં વપરાયું છે ને એનાથી 100 ગણું ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું છે. ભાઈ જોરદાર તાળી થઈ જાય. કદાચ તમે 4 ગણું માંગ્યો તો એનું 100 ગણું ક્યાં પહોંચાડશે, બરાબર? એટલે ખૂબ ખૂબ આભાર, નીતિનભાઈ નો આભાર. ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે ચાહકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ખજૂરભાઈ આજે સુરતની મુલાકાતે છે. જેબી ગ્રુપના ગ્રાન્ડ ઓપનિંગ પ્રસંગે ખજૂરભાઈ સુરત ખાતે પહોંચ્યા છે. ખાસ કરીને ભગવાનનું સ્વરૂપ કહી શકાય અને ચાહકોમાં હંમેશા અગ્રેસર એવા ખજૂરભાઈની આજે મુલાકાત લેતા ક્યાંક ને ક્યાંક દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી.